मंगलाचरण चिंता संतानहंतारो यत्पादभुजनेन विहारान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाब्धिकारिणम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा विराजते लोकौ पञ्चलाहृदये नमः। प्रणाम जैसे हम कीर्तन करूं। हाँ कर बेटा। ज्येष्ठ मास शुभ पुण्यो शुभ देना करत स्नान श्री गोवर्धन धारी ज्येष्ठ मास शुभ पुण्यो शुभ देना करत स्नान श्री गोवर्धन शीतल जल हाटक घट भरी भरी रजनीय जीवन सुख कारी करत स्नान श्री गोवर्धन धारी शीतल जल विविध सुगंध बहुपगी माला तुलसी दल दे सरस सवारी विविध सुगंध बहुपगी माला तुलसी दल दे करते शंख नवावत हरि को श्री विठ्ठल प्रभु की बलिहारी करत स्नान श्री गोवर्धन धारी करते शंख निगम पढ़त द्विज आगे सोई गान करत ब्रज नारी निगम पढ़त द्विज आगे सोई गान करत ब्रज नारी जय जय शब्द चारों यह विद सुख बरकत कारी करत स्नान श्री गोवर्धन धारी जय जय शब्द
વેદ શુભ મારી કર શૃંગાર પરમ રુચિકારી શીતલ ભોગ ધરત ભરી થારી કર શૃંગાર પરમ રુચિકારી શીતલ ભોગ ધરત ભરી થારી દેવી રતિયું તારત ગોવિંદ તન મન ધન દેવારી કરત સ્નાન શ્રી ગોવર્ધન ધારી ધન્યવાદ. પ્રણામ દીદી. હા ઋત્વી. તુલસાનો બીજો પ્રસંગ. એકવાર તુલસાના ઘરે ગુસાઈજી પધાર્યા અને તુલસાએ ઠાકોરજીથી વધુ ગુસાઈજી પધાર્યા અને તુલસાએ ઠાકોરજીથી વધુ ગુસાઈજીની સેવા કરી અને ગુસાઈજી સાથે ભગવત વાર્તાએ કરી. ગુસાઈજી પ્રસન્ન થયા અને કીધું કે ઠાકોરજી તારા ઉપર સાનું ભાવ તો જતાવે છે. તો તુલસાએ કીધું કે ના, હું ખાલી ખાઉં અને શું અને ઠાકોરજીના પાઠ કરું છું. આનામાંથી શીખ મળે છે કે આપણે આપણા માર્ગની ગોપ્ય રાખવી જોઈએ. એ આમાં કેમ સમજાયું? એ જે તુલસાએ ગુસાઈજીને પણ ના કીધું એટલે. અચ્છા, શાબાશ. દીદી આમાંથી પ્રશ્ન છે. હે, બોલો. દીદી તુલસાએ ઠાકોરજીથી વધુ ગુસાઈજીની સેવા કોણ કરી? હા હા, ચાલો બતાવો રુચિર. પ્રશ્નનો જવાબ આપ ઋત્વી. જે મને એમ લાગે છે કે તુલસાને ગુસાઈજીને માં વધારે સ્નેહ છે. એમને વધારે સ્નેહ હશે ગુસાઈજીમાં કે એમને એમ કર્યું હોય. અચ્છા. ભક્તિ. મને પણ એવું જ લાગે છે. જો સ્નેહનો અહીંયા મુદ્દો નથી. મુખ્ય મુદ્દો એ છે કે ઠાકોરજીથી વધારે તો કોઈ હોય જ નહીં ભક્ત માટે, અને હોવું પણ ન જોઈએ. પણ ઠાકોરજીની પ્રાપ્તિ ગુરુ દ્વારા થઈ છે. એને કારણે ગુરુના પ્રત્યે શિષ્યના મનમાં આભારનો ભાવ હોય છે, થેન્કફુલનેસ. એ કારણે અને ગુરુની સેવા છે એ હંમેશા પ્રાપ્ત થતી નથી. ઠાકોરજી તો આપણા ઘરમાં બિરાજે છે. તો જેમણે આપણને પોતાનું સર્વસ્વ પધરાવી આપ્યું છે એવા ગુરુ કોઈ વખતે ક્યારેક આપણે ત્યાં પધારતા હોય
તો એમનો આદર સત્કારમાં આપણા મનમાં વધારે ઉત્સાહ જણાય. એવા અભિપ્રાયથી આ વાત કહેવામાં આવી છે. ઠાકોરજી કરતા વિશેષ ત્યાં સ્નેહ છે એ કારણ નથી. એનું ઉદાહરણ આપું તમને. જેમ લૌકિક ઉદાહરણમાં આપણને એવું બનતું હોય કે જેમના લગ્ન થયા છે પતિ પત્ની, એમાં પતિ પત્નીનો જે પરસ્પર સંબંધ છે સ્નેહનો, એ સ્નેહ એની જગ્યાએ છે. પણ એ સંબંધ કરાવનાર જો કોઈ વ્યક્તિ પાસે આવે આપણા, એ ક્યારેક જ આવતા હોય, તો એમના પ્રત્યે આભારનો ભાવ આપણા મનમાં હોય એને કારણે એમનો ઘણો આદર સત્કાર આપણે કરીએ. તો જેના દ્વારા આપણને કોઈ એવી વસ્તુ પ્રાપ્ત થઈ છે એના પ્રત્યે આપણી જે આભારની ભાવના છે એને કારણે એની સેવામાં કે ચાકરીમાં કે એના સત્કારમાં આપણને થોડું વધારે ઉત્સાહ પ્રકટ થતો હોય છે. તો એનું કારણ એક આભારની લાગણી છે, અને બીજું એમની સેવાનો અવસર આપણને ક્યારેક જ મળે છે. એટલે મનુષ્ય સ્વભાવને કારણે ત્યાં આપણે વિશેષ કંઈક કરતા હોઈએ છીએ. એવું જ અહીંયા તુલસાના પ્રસંગમાં પણ સમજવું જોઈએ. સમજાયું? શું સમજાયું? કોઈ એમ સમજાયો કે ઠાકોરજી તો આપણા ઘરમાં જ બિરાજે છે, પણ ગુસાઈજીની ક્યારેક જ સેવા મળે, અને ઠાકોરજીની આપણે રોજ સેવા કરી શકીએ. અને ગુસાઈજી આપણા ગુરુ એ છે ને એમના પ્રત્યે ભાવે છે, આભાર છે. એટલે ગુરુની સેવા ક્યારેક જ મળે છે, એ કારણે પણ ત્યાં વિશેષ આપણને ઉત્સાહ જોવા મળે છે. સમજાય? બે પોઈન્ટ આમાં ધ્યાનમાં લેવાના છે. એક તો ગુરુ એ ઠાકોરજી પધરાવી આપ્યા છે એટલે એમના પ્રત્યે આપણો આભારનો ભાવ છે, થેન્કફુલનેસ છે. અને બીજું, ગુરુ આપણને ક્યારેક જ મળે છે. સમજાય? અરે કોણે છીંક ખાઈ દીધી? આમાંથી શબ્દ છે ઠાકોરજી. ઠાકોર એટલે માલિક. આપણે ઠાકોરજીના સેવક છીએ, ઠાકોરજી આપણા માલિક છે. આપણાથી જે મોટા હોય તેમને આપણે સન્માનથી બોલાવવું જોઈએ. આભાર. થઈ ગયું. હવે દંડવત પ્રણામ. જે હા, કોણ? જે હું પ્રથમેશ. હા, પ્રથમેશ બોલ. શું કરે? જે વાર્તાજી. અચ્છા, બીજો પ્રસંગ કરશો? કરો ભલે, ચલો. તમે પછી હવે નક્કી કરજો. હા, એટલે આપણને આપણી પાસે જે સમય છે ને એ પ્રમાણે જે કરવું એ નક્કી કરી શકીએ. જે કૃષ્ણદાસ મેધનની વાર્તા પ્રસંગ 4. એકવાર શ્રી આચાર્યજીના ઘરે કોઈ વૈષ્ણવ આવ્યા. ત્યારે તે વૈષ્ણવે કીધું કે કૃષ્ણદાસ સામે ગોપ્ય વાર્તાઓ કરે છે, મુખ્ય ગોપ્ય વાર્તા કરે છે. ત્યારે બધાના સામે ત્યારે શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસ મેધનને પૂછ્યું કે આ વૈષ્ણવ શું કહે છે? ત્યારે તમે બધેને સામે
ગોપ્ય વાર્તાઓ કરો છો ત્યારે શ્રી કૃષ્ણદાસે કહ્યું કે તમે ઈ વૈષ્ણવને જ પૂછી લો. ત્યારે શ્રી આચાર્યજીએ ઈ વૈષ્ણવને પૂછ્યું ત્યારે તે વૈષ્ણવે કીધું કે મને તો કઈ ખબર જ ન પડી એમને શું કીધું. પછી શ્રી આચાર્યજી મનમાં ધસી પડ્યા. આમાંથી આપણે એ શીખ મળે છે કે આપણે હંમેશા ધ્યાન દઈને સાંભળવું જોઈએ અને સમજવું જોઈએ, અને આપણે કદી પણ ભગવાનની મુખ્ય વાર્તાઓ બધાને ન બતાવી જોઈએ. અને જે આમાંથી શબ્દ છે આચાર્ય એટલે જે આપણા જે શાસ્ત્ર ભણે અને પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને બતાવે, શીખાવે. શાબાશ. ગોપ્ય વાર્તા એટલે શું? જે એટલે ગુપ્ત વાર્તાઓ એટલે સિક્રેટ થિંગ્સ. એટલે જે બધાની સામે કહી ન શકાય, કહેવા યોગ્ય ન હોય તે. બરોબર ને? શાબાશ. ચાલો હવે આપણે કાલે નવું સ્તોત્ર કર્યું ને શ્રી ગોકુલેશાષ્ટકમ, તો એનો પહેલો શ્લોક બોલ. ચાલ પ્રથમેશ તું જ બોલ. નંદ ગોપ ભૂપ વંશ ભૂષણમ વિભૂષણ ભૂમિભૂત ભૂરી ભાગ્યભાજનમ ભયાપહમ ધેનુ ધર્મ રક્ષણાવતારણમ વતીર્ણ પૂર્ણ વિગ્રહમ નીલવારિવાહકાંત ગોકુલેશ્વ આશ્રય. થોડા ગડબડ થાય છે. કાંત નહીં, કાંતિ. તરણ નહીં, તીર્ણ. તું રસ્વ કે ઈ ની માત્રાઓ છે ને એ તું ગુપ્ચાવી જાય છે. અચ્છા, બીજું કોણ? ચાલ પૃથ્વી, ચાલ રુચિર પહેલા તું બોલી દે. નંદ ગોપ ભૂપ વંશ ભૂષણ વિદૂષરમ ભૂમિ ભૂતિ ભૂરી ભાગ્ય ભાજન ભયાપહમ ધેનુ ધર્મ રક્ષણાવતીર્ણ પૂર્ણ વિગ્રહમ નીલવારિવાહ કાંતિ ગોકુલેશમાશ્રયે. શાબાશ, એકદમ શુદ્ધ બોલ્યો. અક્ષિતા બોલશે. અક્ષિતા બોલો. નંદ ગોપ ભૂપ વંશ ભૂષણમ વિદૂષણમ ભૂમિ ભૂતિ ભૂરી ભાગ્ય ભાજનમ ભયાપહમ ધેનુ ધર્મ રક્ષણાવતીર્ણ પૂર્ણ વિગ્રહ નીલવારિવાહકાંત વિગ્રહમ ધેનુ ધર્મ રક્ષણાવતીર્ણ પૂર્ણ વિગ્રહમ નીલવારિવાહકાંતિ ગોકુલેશમાશ્રય. શાબાશ. કોણ બોલે છે? હું બોલું. હા બોલો. નંદ ગોપ ભૂવ વંશ ભૂષણમ વિદૂષણમ ભૂમિ ભૂતિ ભૂરી ભાગ્ય ભાજન ભયાપહમ ધેનુ ધર્મ રક્ષણાવતીર્ણ પૂર્ણ વિગ્રહમ નીલવારિવાહકાંત ધેનુ ધર્મ રક્ષણાવતીર્ણ પૂર્ણ વિગ્રહમ. ધેનુ ધર્મ રક્ષણાવતીર્ણ પૂર્ણ વિગ્રહમ નીલવારિવાહકાંતિ ગોકુલેશમ આશ્રયે. નહીં, ગોકુલેશમાશ્રયે. ગોકુલેશમ આશ્રયે. શાબાશ. ચલો હવે આગળનો શ્લોક લઈ લઈએ. પૃથ્વી બોલશે.
ઋત્વી? જે મેં કાલે બરાબર થયો નતો એટલે આજે મોડી આવી હતી એટલે જણ. અચ્છા, કઈ વાત. તમારી સ્કૂલ થઈ ગઈ ને ચાલુ? જી. તું કયા ક્લાસમાં આવી? 7th. રુચિર પણ? જી. પ્રથમેશ? એ પણ 7th. પ્રથમેશ તારી સ્કૂલ? હા, પ્રથમેશની સ્કૂલ ક્રિશ્ચિયન છે ને, એટલે એને આપણી ભારતની ભાષા એ લોકો સરખી નહીં શીખવાડે. તો તું હિન્દી, ગુજરાતી, સંસ્કૃતમાં કમજોર રહી જાય. અમારો સબ્જેક્ટ છે પણ સબ્જેક્ટ તો હોય પણ એ લોકો ક્રિશ્ચિયનો હોય ને, એ લોકોને અંગ્રેજો પ્રત્યે વધારે પ્રેમ હોય એટલે એ લોકો અંગ્રેજી ઉપર ભાર આપે અને ભારતની ભાષાઓ છે ને એ સરખી ન શીખવાડે જાણી જોઈને. હા, કારણ કે જરાક પણ ગુજરાતી બોલીએ ને તો પનિશમેન્ટ આપી દે છે. હા, એટલે એ લોકો દુષ્ટ છે. એવા દુષ્ટોની સ્કૂલમાંથી પણ મળે. હિન્દુઓની છે. હા, કેજે તારા દાદાજીને. જે હવે છે ને 7th માં મેં કરી લીધું, પણ હવે 8th થી છે ને હું એસકેએમ માં જવાનું છું. નક્કી થઈ ગયું. થઈ ગયું ને? ચાલો, સદબુદ્ધિ આપી ભગવાને. ચાલો, હવે આગળનો શ્લોક લઈ લઈએ ને. જો બધા શ્લોક હું એટલા બધા ડિટેલમાં બધાને ન કરી શકું નહીં તો એટલો સમય ન રહે. એટલે તમારામાંથી કોઈ 1-2 જણા સારી રીતે શીખી લે, પછી તમે લોકો ત્યાં જ અભ્યાસ કરી લો સમય કાઢીને થોડો. તો હવે આગળનો શ્લોક છે બીજો. ગોપ, ધ્યાનથી તમે પુસ્તકમાં જુઓ અને આંગળી રાખીને એક એક અક્ષર એનો ઉચ્ચાર તમે સમજો. ગોપ બાલ સુંદરી. આમાં ઈ દીર્ઘ છે એટલે જોરથી કરવાનું. ગણાવૃતમ કલા નિધિમ રાસ મંડલી વિહારકારી કામ સુંદરમ પદ્મયોનિ શંકરાદિ તાલવ્ય મીંડાવાળો દેવ વૃંદ વંદિતમ નીલવારિવાહ કાંતિ ગોકુલેશમાશ્રયે. ગોપબાલ સુંદરી ગણાવૃતમ કલાનિધિમ રાસમંડલી વિહારકારી કામ સુંદરમ પદ્મયોનિશંકરાદિદેવ વૃંદવંદિતમ નીલવારિવાહ કાંતિ ગોકુલેશમાશ્રયે. ચલો રુચિર બોલો. પહેલે શબ્દનો ઉચ્ચાર કરજો. ગોપ બાલ એમ પછી ગાજો. ગોપ બાલ સુંદરી ગણાવ્રતમ કલાનિધિ રાસ મંડલી વિહારકારી કામ સુંદરમ પદ્મયોનિ શંકરાધિદેવ વંદિતમ નીલવારિવાહ કાંતિ ગોકુલેશમાશ્રયે. ગોપબાલ સુંદરી ગણાવ્રતમ કલાનિધિ રાસમંડલી. અનુસ્વાર બોલ, એના ઉપર મીંડો છે. નિધિમ. નિધિમ. પાછું બોલો.
गोपबालसुन्दरी गणावतं कलानिधिं रासमण्डली विहारकारि कामसुन्दरं पद्मयोनिशङ्करानि शङ्करादिदेववृन्दवन्दितं नीलवारिवाहकान्ति गोकुले समाश्रये. શાબાશ, સરસ બોલ્યો. હો, બધા સાથે બોલી લો હવે. गोपबालसुन्दरी गणावतं कलानिधिं रासमण्डली विहारकारि कामसुन्दरं पद्मयोनिशङ्करादिदेववृन्दवन्दितं नीलवारिवाहकानि गोकुले समाश्रये. શાબાશ. ઘરે જતા પહેલા જ તમે કરી લેજો અભ્યાસ આનો. પછી કાલે તમે સ્કૂલમાં અને ટ્યુશનમાં તમને સમય નહીં રહી જાય. ચાલો ભક્તિ. કાલે આપણે જોયું હતું કે જે ઉદ્વેગ છે એ બે પ્રકારના જોયા હતા, જાયમાના અને ક્રિયામાના. ક્રિયામાના છે એ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, એ આપણે કંટ્રોલ નથી કરી શકતા. તો જે અને એ પેદા થાય જ છે. તો જાયમાના તો સહજ તો આના કારણે પુષ્ટિ માર્ગનો જે ફલ છે એમાં રોકાવટ આવે છે. તો એ કઈ રીતે? તો ભગવત સેવામાં એવું કહ્યું છે કે ચિત્તની શ્રી કૃષ્ણમાં પ્રવણતા એ ફલાવસ્થા બતાવી છે, તેને જ માનસી અને વ્યસન પણ કહ્યું છે. તો આ બધું મનમાં જ થાય છે. તો અગર મનમાં ઉદ્વેગ ભરેલો હશે તો પ્રભુમાં કેવી રીતે મન લાગશે? એટલે આ ઉદ્વેગ રૂકાવટ છે. તો અમુક ઉદ્વેગ પરિસ્થિતિજન્ય હોય, અમુક સ્વભાવજન્ય હોય છે, અમુક પ્રારબ્ધજન્ય હોય છે, અમુક શરીરની અવસ્થાજન્ય હોય છે, પછી અમુક જે પરિવારના વિસ્તાર સંબંધીઓ એના કારણે પણ ઉદ્વેગ હોય છે. તો આમાંથી જેના પણ જે પણ અહીંયા ઉદ્વેગના આનાથી વધારે પણ હોય છે, પણ મુખ્ય પ્રકાર આ ઉદ્વેગના છે. તો આ બધા જે પણ આ બધા જેટલા પ્રકાર છે બધા ઉદ્વેગ જેનાથી પેદા થાય છે એના પર અગર જેના કારણ ઉદ્વેગ જેનાથી થાય છે જે કારણ છે એના પર અગર અંકુશ રાખી શકીએ તો આપણી ચિંતા સીમિત થાય. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ આ ત્રણેય જેનાથી આવતા હોય તે કારણનો ત્યાગ કરવો. જે આટલું જોયું હતું. હા, શાબાશ. તો હવે ઉદ્વેગનું તો આપણે જોઈ લીધું. એમાં જે ક્રિયમાણનો ત્યાગ કરવો અને જે જાયમાન છે અથવા એ જાયમાનમાં ઉદ્વેગ બે રીતે આપણે સમજી શકીએ. એક આપણે પેદા કરીએ અને એક બીજો કોઈ આપણામાં પેદા કરે. એટલે ચિંતા આપણે કરીએ અને બીજો એક ચિંતા કરાવે કોઈ. ચિંતા કરાવે એનો મતલબ શું કે જેમ નાના બચ્ચાઓને આપણે વાતમાં ડરાવતા હોઈએ આપણી સુવિધા માટે. પડી જઈશ, દાજી જઈશ, લાગી જશે, કોઈ ડર લડશે, કોઈ પટકું ભરી લેશે, કોઈ ઉપાડી જશે. તો એવું આપણે આપણી સગવડ માટે એને કહેતા હોઈએ છીએ. કેમ કે દરેક વખતે દોડીને આપણું કામ છોડીને એના પાછળ જવું આપણને પોસાય નહીં. તો આવા ડર બેસાડી દઈએ બાળકના અંદર તો બાવ આવી ગયો, કૂતરો આવી ગયો, માંડવીમાં તો કૂતરા ઘણા છે, તો એ સારો ડરાવવાનો ઉપાય છે. ઘરથી બહાર જાય તો બહુ કરશે.
એ જે ડર આપણે બેસાડીએ છીએ એ બાળકના મનમાં ઉદ્વેગ પેદા કરી દે. તો બીજા પણ ઉદ્વેગ પેદા કરતા હોય છે. દરેક વખતે આપણે જ કરતા હોઈએ એવું નથી. એમ બીજામાં ભગવાન પણ આવી જાય છે. ઘણી વખતે ભગવાન પણ ઠાકોરજી એવી લીલા કરે કે જેનાથી આપણના મનમાં ઉદ્વેગ થઈ જાય. એનું ઉદાહરણ ઠાકોરજી જ્યારે કાલી નાગને નાથવા માટે પધાર્યા તે વખતે કાલી નાગે ઠાકોરજીને પોતાના એમાં લપેટી લીધા. તો ઠાકોરજીએ એવો અભિનય કર્યો કે જાણે બેહોશ થઈ ગયા હોય. એ જ્યારે કિનારા ઉપર બધા વ્રજવાસીઓ યશોદાજી વગેરે સખાઓ બધા હતા એમણે જોયું તો એ લોકો બધા પણ ત્યાં નિષ્પ્રાણ થઈ ગયા. એ દ્રશ્ય જોઈ ન શક્યા. આઘાત એટલો લાગ્યો. તો આ ઠાકોરજી ઉદ્વેગ પેદા કરાવ્યો. યશોદાજીએ ઠાકોરજીને શકટના નીચે ઓઢાવ્યા તો ઠાકોરજી લાત મારીને ગાડું ઉથલાવી દીધું. યશોદાજીને પોતાના તરફ આકર્ષિત કરવા માટે. તો યશોદાજીને ઉદ્વેગ થઈ ગયો. તો આ બધા ઠાકોરજીએ સામે ચાલીને કરાવેલા ઉદ્વેગ છે. એ ઘણા બધા કારણો હોઈ શકે. કઈ રીતે એની પ્રક્રિયા પણ ઘણી બધી હોઈ શકે. પણ જે પ્રભુ તરફથી ઉદ્વેગ ઉત્પન્ન કરવામાં આવતા હોય એમાં ધીરજ રાખ્યા સિવાય આપણા પાસે બીજો કોઈ ઉપાય રહેતો નથી. એને આપણે એવી રીતે ઉદાહરણ સમજીએ કે જેમ આપણને કોઈ શરીરમાં તકલીફ થઈને ઈલાજ માટે ગયા અને ડોક્ટર આપણને ઇન્જેક્શન આપે કે ચીરો મૂકે કે ટાંકા લે તો આ તો ચીરો મૂકવો, ઇન્જેક્શન મૂકવું કે ટાંકા લેવું આ તો ઉપચાર છે, ટ્રીટમેન્ટ છે. પણ એ ટ્રીટમેન્ટમાં જો પીડા જોડાયેલી હોય તો આપણે તો ગયા હતા પીડાને શાંત કરવા માટે. આ તો ટ્રીટમેન્ટ જ પીડાવાળી આવી ગઈ તો શું કરવું? પણ આપણે એવું વિચારીને એ પીડાને સહન કરી લઈએ છીએ કે બીજી મોટી પીડાથી બચી જઈશું આ પીડાને સહન કરી લઈશું. તો એવી રીતે કેટલાક ઉદ્વેગ ચિંતા ભક્તના ભીતર ભગવાન પણ પેદા કરે છે. એ આપણાથી એનાથી બચી શકાય એવું નથી. એટલે જેમ ક્રિયમાણ જે ચિંતા છે એને આપણે ન કરીએ તો એ બંધ થઈ જાય ચિંતા. પણ પ્રભુ તરફથી જો કઈ આવી રીતે ચિંતાના નિમિત્ત ઉભા થઈ જાય, ઉદ્વેગના નિમિત્ત ઉભા થઈ જાય તો એમાં તો આપણને ધીરજ રાખવી પડે. 2-3 ઉદાહરણો જેમ જોયા એવી રીતે ઠાકોરજીએ વેણુનાદ કરીને વ્રજભક્તોને વનમાં બોલાવ્યા અને પછી ઠાકોરજી પોતે જ અંતર ધ્યાન થઈ ગયા. તો એક તો બોલાવ્યા અને પછી અંતર ધ્યાન થઈ ગયા તો બધાને બહુ જ આઘાત લાગ્યો. બધા બહુ દુઃખી થઈને રડ્યા, શોધ્યા, બધું ઘણું બધું કર્યું. પછી એમને સમજાયું કે પ્રભુએ જ બોલાવ્યા છે ને પ્રભુ જ સંતાયા છે તો આપણા શોધવાથી તો મળશે નહીં. પોતાની ઈચ્છા હશે ત્યારે જ પ્રભુ પ્રકટ થશે. તો આપણે ખાલી રોકકડ કરવાનો શું ફાયદો છે? એના કરતા પ્રભુની લીલાનું ગુણોનું સ્મરણ કરો. તો ઠાકોરજી એ લોકોએ જયારે આવું નક્કી કર્યું ત્યારે ઠાકોરજી પ્રસન્ન થઈને પ્રકટ થઈ ગયા. તો ઉદ્વેગ જતો રહે. જે ઉદ્વેગ ભગવાન દ્વારા થાય એમાં ધીરજ ધર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ બધી વાતો નવરત્ન ગ્રંથમાં બહુ જ
વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે કે કયા કયા પ્રકારની ચિંતા કે ઉદ્વેગ થાય તો આપણને એને કઈ રીતે શાંત કરવી. તો ઉદ્વેગ છે એ સેવામાં ફલની પ્રાપ્તિ થવામાં બાધક છે. પહેલો. બીજું બાધક પ્રતિબંધ છે. મહાપ્રભુજીએ ઉદ્વેગમાં અત્યારે મેં કહ્યો એ પ્રકાર વર્ણવ્યો નથી, પણ પ્રતિબંધમાં શ્રી મહાપ્રભુજીએ આ વાતની ચોખવટ કરી છે કે પ્રતિબંધ બે પ્રકારના હોય છે. એક લૌકિક પ્રતિબંધ અને બીજું પ્રભુ દ્વારા ઊભું કરાયેલું પ્રતિબંધ. હવે ફલમાં લોક પ્રતિબંધ ન કરી શકે, કેમ કે એ તો ઠાકોરજીના હાથની વાત છે. ફલ આપવું એ તો ઠાકોરજીના હાથને તો કોઈ પકડી ન શકે કે ન પોતે પોતાનો કોઈ વ્યક્તિ બીજો પોતાનો હાથ વચ્ચે ઘુસાવી શકે. ઠાકોરજી આપતા હોય ને એમાંથી જેમ બંદર કઈ વસ્તુ ખૂંચવી જાય એમ ફલ બીજો કોઈ ખીંચવી જાય એવું તો સંભવ નથી. પણ લોકનો જે પ્રતિબંધ છે એ પ્રતિબંધ ભગવત સેવા સ્મરણમાં પ્રતિબંધ ઉભો થઈ શકે. એ પ્રતિબંધના ઘણા બધા પ્રકારો હોઈ શકે છે. શ્રી મહાપ્રભુજીએ લૌકિક પ્રતિબંધના પ્રકારોનું વર્ણન સાધન પ્રકરણમાં કર્યું છે. વિક્ષેપ, અશક્તિ, પછી પ્રતિબંધ, અત્યાગ્રહ પ્રવેશ, પરપીડા, 5 ત્યાં ગણાવ્યા છે. એ પણ એક સેમ્પલ માટેના છે, પણ એને ઘણા બધા સમજી શકીએ. ઓર પણ આ બધા લૌકિક પ્રતિબંધ છે. એમાં શ્રી મહાપ્રભુજી એ રીતે સમજાવ્યું છે, જેમ અશક્તિ છે, અવસ્થાજન્ય અશક્તિ થઈ જાય. ભગવત ભક્ત છે એને પણ શરીર છે, શરીરની અવસ્થા વૃદ્ધ થાય, બીમાર થાય, તો બીમારી અને વૃદ્ધાવસ્થામાં તનમનમાં આ શક્તિ આવી જતી હોય. પહેલા જેવી તરોતાજા સ્ફૂર્તિવાળું આપણું શરીર અને મન ન રહી જાય. તો એને કારણે સેવા સ્મરણ વગેરેમાં પણ એ અશક્તિનો પ્રભાવ પડે. જેટલા પાઠ, સ્તોત્ર, કીર્તન, જેટલા સેવાનો ક્રમ યુવાવસ્થામાં થઈ શકતો હતો એટલો વૃદ્ધાવસ્થામાં ન થઈ શકે. તો ભગવત સેવામાં અશક્તિ છે એ પ્રતિબંધક બને. તેવી રીતે વિક્ષેપ એટલે આપણે અશક્ત નથી, અવસ્થાજન્ય કે રોગજન્ય કોઈ અશક્તિ ભલે ન પણ હોય, પણ આપણે આપણી સાધનાને બહુ વિસ્તૃત કરી દીધી, આપણી સામર્થ્ય કરતે વધારે. તો તે સ્થિતિમાં જેટલો પ્રકારનો સેવા, જેટલું સ્મરણ આપણે સહજતાથી જે ઉપલબ્ધ સમય છે, આપણને સંજોગો છે, એમાં કરી શકતા હોઈએ, એનાથી વધારે મોટા સંકલ્પ આપણે લઈ લઈએ તો આપણી જે ઇન્દ્રિયો છે આંતરબાહ્ય, એ બંને ઇન્દ્રિયો સહજતાથી એમાં પ્રવૃત્ત ન થાય. તો એ ઇન્દ્રિયો વિક્ષેપ પેદા કરે, એટલે રિવોલ્ટ કરી દે. પગ ઢીલા પડી ગયા, હાથ કામ નથી કરતા, મનમાં પ્રસન્નતા રહેતી નથી, ગુસ્સો આવી જતો હોય, ઊંઘ આવી જતી હોય. એમ
જેમ ઘણા ઉત્સાહી હોય મા બાપો દેખાદેખીમાં પોતાના બાળકની શક્તિ કરતા વધારે એને ભણતરનું બોજ નાખી દે એના ઉપર, તો બાળક બિચારું કરમાઈ જાય. બાળક જેવું ન રહે, પછી કોઈ વૃદ્ધ ડોસા જેવા હોય ને એવા દેખાય આપણને. મજૂરની જેમ વજનદાર ચોપડાઓ લઈને સ્કૂલ જાય 6 કલાક, પછી ઘરે આવીને એને અધમર્યા હોય ને જેમ તેમ જમે ન જમે, પછી ટ્યુશન જલતા રહે. 2-3 કલાક ટ્યુશનમાં જઈને પછી સ્કૂલનું હોમવર્ક, ટ્યુશનનું હોમવર્ક, પછી કોઈ ડાન્સ ક્લાસ થઈ જાય ને કોઈક બીજી એક્સ્ટ્રા એક્ટિવિટી થઈ જાય. એ બધો બોજો આવતાની સાથે બાળક છે એનું તન મન એને સાથ ના આપે એટલે ચીડચીડો થઈ જાય. આ વિક્ષેપ છે. અવસ્થા એવી નથી કે ડોસો થઈ ગયો હોય, પણ એની ક્ષમતા કરતા, એની કેપેસિટી કરતા વધારે બોજો એના ઉપર નાખી દીધો છે. તો ઇન્દ્રિયો રિવોલ્ટ કરે છે, એને વિક્ષેપ કર્યો છે. તો અશક્તિ અને વિક્ષેપ. તે પછી પ્રતિબંધ. પ્રતિબંધમાં જેમ આપણે જોયું કે પ્રતિબંધ અન્ય દ્વારા થતા પણ હોઈ શકે. એમાં ઠાકોરજી પણ હોઈ શકે અને તે સિવાય કોઈ પરિવારજનો પણ હોઈ શકે, આસપડોશી હોઈ શકે, સરકાર પ્રતિબંધ કરી શકે, કોઈ એવા જાતિ સમુદાયો છે એ લોકો કરી શકે. પ્રતિબંધના તો ઢગલાબંધ પ્રકારો છે. એટલે આપણે જે આપણું ધાર્યું હોય તે બધું આપણે ન કરી શકતા હોઈએ, તો ઘરના લોકો પણ એમાં પ્રતિબંધક હોય. આપણું મન કંઈક કરવાનું હોય પ્રભુ સંબંધી કે વૈષ્ણવ સંબંધી કે ગુરુ સંબંધી, ઠાકોરજી સંબંધી, પણ આપણને કુટુંબ પરિવારમાં વિરોધનો સામનો કરવો પડે. હવે એવા જાતના પ્રતિબંધો તો ઓછા જોવા મળે છે જે આપણને વાર્તા સાહિત્યમાં જોઈએ છીએ. જેમ પદ્મનાભદાસજીને ત્યાં મુગલ આવીને અને ઠાકોરજી છુપાડી ગયો દામોદરના રામદાસજીને. તો તે એક્સ્ટ્રીમ લેવલનો એ પ્રતિબંધ છે કે જેમ તે જમાનામાં અહીંયા હજી આપણા ગુજરાતમાં અને ત્યાં તો નથી, પણ જેમ કેરળ છે, જ્યાં જ્યાં મુસલમાનોની વસ્તી વધારે છે ત્યાં એ બધા પ્રતિબંધો આપણને જોવા મળે છે કે તમે જે ચાહો છો તમારા ધર્મનો આચાર પાડવા માટે એ તમને ન પાડવા દે. તો જ્યાં હિન્દુ માઇનોરિટીમાં છે, મુસ્લિમ્સ જ્યાં મેજોરિટીમાં છે, ત્યાં તમે તમારા ધર્મનું પાલન ન કરી શકો. એ એક એક્સ્ટ્રીમ લેવલનો પ્રતિબંધ છે. તો એવું આમાં સંભવ છે. તો પ્રતિબંધ થયો. પછી અત્યાગ્રહ પ્રવેશ. અત્યાગ્રહનો મતલબ એ છે કે આપણે ઘણા બધા લોકોના અંદર એવું જોતા હોય છે કે કોઈક વિષયમાં એમનો આગ્રહ બહુ જડ હોય છે. એ જળાગ્રહ જે છે એ વસ્તુતઃ દરેક વખતે એમના માટે ઉપકારક ન હોય, પણ એમના મગજમાં કંઈક એવું બેસી ગયું હોય. અંગ્રેજીમાં એને મેનિયા કહે છે. આને આનો મેનિયા છે. તો કોઈક વિષયનો કોઈકને મેનિયા થઈ જાય એટલે અત્યાગ્રહ, હઠાગ્રહ, જળાગ્રહ. તો જળાગ્રહ જ્યારે થઈ જતો હોય, સારી પણ વાત હોય એનો, પણ જળાગ્રહ થઈ જાય તો એ ક્યારેક આપણને હેરાન કરી દે, આપણે કે બીજાને. જેમ હમણાં નિર્જલા એકાદશી ગઈ. હવે એકાદશી તો બધી નિર્જલા જ હોય છે શાસ્ત્રના અનુસાર. કોઈ એક એકાદશી નિર્જલા હોય એવું નથી. બધી જ એકાદશી નિર્જલા જ કરવાની હોય છે.
ઘણા લોકો એવા હોય છે કે જે લોકો બધી એકાદશી નિર્જલા કરતા હોય છે, બધા નથી કરી શકતા બધી એકાદશી. તો ઘણી વખતે કોઈક લોકોના મનમાં એવો આગ્રહ થઈ જાય કે ભાઈ ચલો એક તો કરીએ, તો આ નિર્જલા એકાદશી કરી. હવે એકાદશી કરવી એ સારી વસ્તુ છે, એમાં એકાદ સેમ્પલની એકાદશી નિર્જલા પણ કરી દો તો એમાં કંઈ ખોટું નથી. પણ એકાદશીનો સાર આપણે એમ જ સમજીએ કે ખાવા પીવાનું કંટ્રોલ છે એ જ એકાદશી છે, તો એ પૂરી સમજ નથી. ભગવત સન્મુખ કે ભગવત નામસ્મરણ વિશેષ થઈ શકે એના માટે ખાવા પીવાના ઉપર આપણે કંટ્રોલ રાખવો. તો લક્ષ્ય ભોજન ન કરવું કે પાણી ન પીવું એ નથી, પરંતુ લક્ષ્ય જે છે એટલી ભગવત સન્મુખતા આપણે વધી શકે તે છે. પણ મોટે ભાગે આનું રિવર્સ થઈ જાય છે, લક્ષ્ય બદલાઈ જતું હોય છે. ભગવાન ભૂખ્યા રહેવાના ચક્કરમાં કે તરસ્યા રહેવાના ચક્કરમાં માણસ પ્રભુનું ને સેવા સ્મરણ ભૂલાઈ જાય ને શું ખાવું ને શું ન ખાવું ને શું નહીં ખાવું ને શું નહીં પીવું એમાં જ વધારે આપણે ચિત્ત રહે, ચર્ચા પણ એની જ કરે. તો આ અમુક અત્યાગ્રહ પ્રવેશ છે. એવા અત્યાગ્રહ ઘણા બધા હોય છે. કોઈને શુદ્ધિ સંબંધી અત્યાગ્રહ થઈ જાય, કોઈને સામગ્રી સંબંધી થઈ જાય, કોઈને જપ સંબંધી થઈ જાય, કોઈને કીર્તન સંબંધી થઈ જાય, કોઈને સત્સંગ વગેરે છે કે વૈષ્ણવો છે એનો આવા ભગત છે, કોઈને તીર્થયાત્રાનો આગ્રહ થઈ જાય. એમ ઘણા બધા પ્રકારના છે. હવે એ ક્યારે આપણો આગ્રહ અત્યાગ્રહ બની ગયો એની આપણને પણ ખબર ન પડે. બીજા બધાને ખબર પડે, આપણને જ ન પડે. તો જ્યારે અત્યાગ્રહ થઈ જાય તો એ આગ્રહ છે એ તો આપણો અહંકાર છે. એટલે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે આ ભગવત સેવામાં પ્રતિબંધક આગ્રહ એટલા માટે બની રહ્યો છે કે જેને જે વિષયનો આગ્રહ બની ગયો છે એ પોતાના અહંકારની સેવા કરી રહ્યો છે, ઠાકોરજીની નહીં. જેમાં આપણે ગોવિંદાસ ભલ્લાના ઉદાહરણમાં જોયું કે એ સેવા તો ખૂબ કરતા હતા, એટલે મજૂરી એવી કરતા કે એમના સામે બધા ફેલ હતા સેવકો. પણ ઠાકોરજી જ એમનાથી અપ્રસન્ન હતા. તેમ છતાં પણ એ પોતે પોતાનામાં કોઈ જાતનો સુધારો લાવવા તૈયાર ન થયા. તો એ પોતે પોતાના અહંકારની સેવા કરી રહ્યા હતા કે હું બીજા બધા કરતા શ્રેષ્ઠ છું, બીજા મારા કરતા હીન છે. તો અત્યાગ્રહ છે એ અહંકારની સેવા છે. તો ધ્યાન ભટકી ગયું, ભગવાન એક તરફ રહી ગયા અને આપણે આપણા અહંકાર છે એને પોષતા રહ્યા. તો એટલા માટે એ પ્રતિબંધક છે. અને પરપીડા એટલે એવી ભક્તિ કે જે ભક્તિથી બીજાને દુઃખ થાય, કષ્ટ થાય, પીડા થાય. એ બીજામાં ઠાકોરજી પણ આવી જાય, ઘર પરિવારના લોકો પણ આવી જાય, આસ પડોશી પણ આવી શકે, વૈષ્ણવ સમાજ પણ આવી શકે. તો એવી સેવા કે જેનાથી બીજાને પીડા થતી હોય એ પણ ક્યારેક ને ક્યારેક સમસ્યા પેદા કરે છે. તો એ પરપીડામાં આપણે આ ગોવિંદાસ ભલ્લાનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ. તે જ રીતે જેમ ઘરના મોટા જના હોય એ લોકો એમનો પોતાનો સેવાનો આગ્રહ, ભાવ, આદર બધું ઘણું બધું હોય, સ્નેહ હોય પ્રભુમાં. પણ જે વખતે પરિવારજનો કદાચ અનુકૂળ પણ હોય અને પ્રભુ સેવા સ્મરણમાં જોડાતા પણ હોય, પરંતુ એમની સમય સંજોગો દરેક વખતે એક સરખા ન હોય, જેને કારણે શ્રદ્ધા ભાવ હોવા છતાં પણ
ઘરના મોટા જે પ્રમાણે કહેતા હોય તે બધું કરી શકવા એની એમના અંદર સામર્થ્ય ન હોય, અનુકૂળતા ન હોય. તો એવું જ્યારે થાય ત્યારે સેવા કરતા જે વડીલ છે એ એમને એવી રીતે આક્ષેપ કરે કે તમે નાસ્તિક છો, તમે ઠાકોરજીને માનતા નથી, તમે વૈષ્ણવ નથી, બહિર્મુખ છો, વગેરે વગેરે. તો એટલું બધું ખરેખર દરેક વખતે હોતું નથી, પરંતુ જેને પોતાનો આગ્રહ છે એ પોતે કરી ન શકે અને એને બીજાના ઉપર નાખે, અને બીજો તે વખતે એટલું કરવા સમર્થ ન હોય તો એના ઉપર આક્ષેપ કરે કે એને સતાવે, તો એ સેવા પરપીડાનું કારણ બની જાય છે. તો એવી રીતે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યારે આવું જ્યારે પણ થાય છે તે વખતે ઠાકોરજી વિસરાઈ જાય છે, બીજું બધું યાદ રહે છે. શરૂઆતથી વિક્ષેપ થાય ત્યારે, અશક્તિ હોય ત્યારે, અત્યાગ્રહનો થઈ જાય ત્યારે, બીજાને પીડા થાય એવી ભક્તિ આપણે કરતા હોઈએ ત્યારે, પ્રતિબંધ આવે ત્યારે, સેવા, પ્રભુનો પ્રેમ, પ્રભુ પ્રત્યેનો આદર, આ બધું જ ભૂલાઈ જતું હોય છે. તો સરવાળે એ આપણને ફલની પ્રાપ્તિમાં અડચણ ઊભી કરે છે. તો આ વાત જે થઈ એ સેવા ફલમાં જે બીજો બાધક કહ્યું તે એનું નિરૂપણ થયું. તો પહેલો બાધક છે એ ઉદ્વેગ, બીજો પ્રતિબંધ. પ્રતિબંધના બે પ્રકાર, લૌકિક અને ભગવાન દ્વારા થતો પ્રતિબંધ. એ બંને આપણે ઉદ્વેગ અને પ્રતિબંધ બંનેના ઉદાહરણમાં આપણે જે લીલાના ઉદાહરણ છે આપણે જોઈ શકીએ છીએ. અને તે સિવાયના જે લૌકિક પ્રતિબંધો છે એમાં વિક્ષેપ, અશક્તિ, અત્યાગ્રહ, પ્રવેશ અને પરપીડા, આ ચાર પ્રતિબંધ તો સેમ છે જે અહીંયા સાધન પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી કહ્યું છે તે, અને સેવા ફલમાં જે કહ્યું છે તે, લૌકિક અને ભગવત્કૃત. આ રીતે આ બીજો વિષય સંપન્ન થઈ ગયો. ભક્તિ હા, બરાબર. તમે પણ